નડો જ્યાં હોય ન્યા સુરત ને આવું જ છે પણ જો કપડા વાળી આવતી નથી અને વાસણ ને કપડા ને એકોરા કપડાનો પાર ને આખો જાને રસ્તામાંથી જ્યાં હોય ત્યાં કપડાનો પાર નથી કેટલાક ધોવા મમ્મી આમ જરા ગાડી બહાર કાઢવીશ મારે જયારે કામ હોય ત્યારે જ તને બધું ઉજે છે ત્યારે વચમાં ગાડી કાઢવાનું સવારનું કીધું તું ગાડી બહાર કાઢી એમ હલવાઈ ગયું અરે નાડી હલવાઈ ગઈ જાઓ તો જય હિન્દ અને જય માતાજી મિત્રો હું છું હિરેન મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપણા જિંગલ સલોનના મિની વ્લોગમાં સવારમાં મમ્મીનો માર ખાઈને હું આવી ગયો ડાયરેક્ટ સલોનમાં અને આ ક્લાયન્ટ આવી ગયા હતા સ્પેશિયલી અમદાવાદથી આપણી પાસે ગ્લોબલ કલર કરાવવા માટે અને હેર કટ કરાવવા માટે તો ઈ મેડમે મને એવું કીધું કે મને હિરેનભાઈ બ્રાઉન ટોનમાં સારો એવો કલર કરી આપો અને સરસ મજાના હેર કટ કરી આપો ઈ ક્લાયન્ટનું કામકાજ ચાલુ કરાવીને હું બેહી ગયો ડાયરેક્ટ કુરિયર પેક કરવા માટે અને હા મિત્રો મને ખબર છે કે તમારા મનમાં અત્યારે એક જ સવાલ હાલતો હોય છે કે આ કુરિયર કઈ બાબતનું તો મિત્રો ઘણા ક્લાયન્ટ્સ એવા છે કે જે જિંગલ સલોનમાં નથી આવી શકતા પણ ઈ મને ફોન કરીને કુરિયર મગાવી લે છે કે હિરેનભાઈ મને આ શેમ્પુ અને માસ્ક મોકલાવી આપો તો આ ઈ કુરિયર હતું પછી તો હું મિત્રો ફટાફટ નીકળી ગયા કુરિયર વાળા ત્યાં અને કુરિયર એક નંબર કમ્પ્લીટ કરાવીને ડાયરેક્ટ આવી ગયા જિંગલ સલૂનમાં ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા હતા આપણા બાબરાથી ને ત્યાં અને એમને કરાવવાનું હતું વુલ્ફ કટ અને જ્યારે મેં ઈ મેડમ ની લેન્થ શોટ કરીને તો ઈ મેડમ બી ગયા મને કે હિરેનભાઈ આટલા બધા શોટ મેં કીધું ખમો હમણાં હરખું થઈ જાય બધું અને લાસ્ટમાં હેર કટ બ્લો ડ્રાય અને સાઇન સ્પ્રે કરીને આ હતો ઈ વુલ્ફ કટ નો ફાઇનલ લુક મિત્રો જરા કોમેન્ટમાં કહેતા જાજો કેવું લાગ્યું અને ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા હતા સ્પેશિયલી દેવાળિયાથી આપણી પાસે ફ્યુઝન ટ્રીટમેન્ટ કરાવવા માટે એટલે મેં ફટાફટ તે ટાઈમ વેસ્ટ કર્યા વગર ઈ મેડમ નું કામકાજ ચાલુ કરી દીધું મને ખબર છે કે તમને એમ જ થતું હોય છે કે હિરેનભાઈ આને ફટાફટ કેમ કરે છે પણ મિત્રો ફ્યુઝનમાં મિનિમમ 6 કલાક જોયો ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા હતા સ્પેશિયલી સુરત થી આપણી પાસે હેર કટ કરાવવા માટે અને એમને કરાવવાના હતા લોંગ લેયર્સ અને બીજી બાજુ આ ભાઈ હતા જે આગળ જવાનું નામ નોટ લેતા મને કે હું અહીંથી આગળ જાવ જ નહીં હિરેનભાઈ તમે ગમે એ કરો પછી મેં એને શાંતિથી સમજાવ્યો કે ભાઈ તું આગળ હોય છે ને કે આખો વાળ ભરાઈ રહી ત્યારે માંડ આગો ગયો અને મિત્રો પછી તો ફટાફટ તે મેડમ નું કામકાજ મેં ચાલુ કરી દીધું ત્યારબાદ બ્લો ડ્રાય કરવા આપી દીધું આપણા સલૂનના મજૂર વર્ગને પણ ના મિત્રો એક વસ્તુ તમને દિલથી કહીશ કે અમારા સલૂનના જે મજૂર વર્ગ છે ને એ કામ બહુ સારું કરે છે અને લાસ્ટમાં આ હતો એ લોંગ લેયર્સ નો ફાઇનલ લુક મિત્રો જરા કોમેન્ટ તો કરતા જાવ મારા કલે જાવ કેવું લાગે છે અને સવારે જે ક્લાયન્ટ આપણી પાસે અમદાવાદથી ગ્લોબલ કલર કરવા માટે આવ્યા હતા એનું ફાઇનલ લુક કંઈક આ રીતે હતું મિત્રો જરા કોમેન્ટમાં કહેતા જાજો કેવું લાગ્યું છે અને ફટાફટ તમારી એપોઇન્ટમેન્ટ બુક કરાવો હાલો હવે અને બધું કામકાજ પતાવીને હવે સમય થઈ ગયો તો ચાના હબડકા ભરવાનો પછી તો હું મિત્રો હું બેહી ગયો અડાડી લઈને ફટાફટ ચા પીવા માટે કારણ કે તો જ મગજ કામ કરે નકર ગદનું મગજ એ કામ નથી કરતું અને હવે અમારે બધાને કરવાનું હતું ગ્લોબલ કલર અને આ આજના દિવસની લાસ્ટ એપોઇન્ટમેન્ટ હતી તો ફાઇનલી મિત્રો આજનો દિવસ બી થઈ ગયો છે પૂરો તો કાલે ફરી મળીએ નવા બ્લોગ સાથે નવી મોજ મસ્તી સાથે ત્યાં સુધી લાઈક કરો ફોલો કરો અને શેર કરો અને હા યુટ્યુબમાં જઈને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હો થેન્ક યુ સો મચ